સુરત મહાનગરપાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસર તેમની ઓફિસમાં સિગરેટ ફૂંકી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકના વાયરલ થયેલા વિડીયોમાં તેઓ તેમની ઓફિસમાં બિંદાસ્ત સિગરેટનો ધુમાડો ઉડાવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે। 2 મિનિટનો વિડીયો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મહાનગરપાલિકાના સ્ટાફમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો। એક બાજુ સરકાર દ્વારા નો સ્મોકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ મહાનગરપાલિકાની ઓફિસમાં જવાબદાર અધિકારી ખુલ્લેઆમ સિગરેટ ફૂંકી રહ્યા છે, જેની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને સાંજે જાગૃત નાયકને ચાર્જશીટ ફટકારીને સમગ્ર ઘટના અંગે ખુલાસો પૂછવામાં આવ્યો હતો। જાગૃત નાયકને અલગ અલગ કારણોસર છેલ્લા 2.5 વર્ષમાં બીજી વાર ચાર્જશીટ ફટકારવામાં આવી છે। પાલિકાના કેટલાક અધિકારીઓ કે જેઓ ગુટખા અને સિગરેટનો ખુલ્લેઆમ તેમની ઓફિસ અને પાલિકાની પ્રિમાઇસમાં ઉપયોગ કરે છે, આ ઘટના બાદ તેઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે।